વડોદરાથી મહત્વના સમાચાર છે। વડોદરા જિલ્લામાં મનપામાં સમાવિષ્ટ ઉંડેરા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। મંતવ્ય ન્યૂઝની ટીમ તલાપાના સહારે ઉંડેરા વિસ્તારમાં પહોંચી હતી। વોર્ડ નંબર 8માં આવેલા ઉંડેરા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે। ખુદ નગરસેવકો પણ ઉંડેરા વિસ્તારમાં જોવા મળ્યા છે। તો છેલ્લા 5 દિવસથી આ વિસ્તાર પાણીમાં ગરકાવ છે। લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ગાયબ થયેલા કાઉન્સિલરોને પોકારી રહ્યા છે વિસ્તારના લોકો। વડોદરા મનપાનો સમાવિષ્ટ આ વિસ્તારના દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે। મંતવ્ય ન્યૂઝની ટીમ પણ આ વિસ્તારમાં પહોંચી હતી। વોર્ડ નંબર 8માં આવેલા ઉંડેરા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે। તો વડોદરાથી આ દ્રશ્યો સામે આવ્યા છે। ગાયબ થયેલા કાઉન્સિલરોને પણ આ વિસ્તારના લોકો હવે પોકારી રહ્યા છે। સતત વરસાદી માહોલમાં પાણીનો ભરાવો થયો છે। કહીશું કે અમને ઘણી બધી તકલીફ છે અને 4 દાડા થઈ ગયા છે પાણી અહીંયા ભરેલું જ છે। કોઈ જોવા આવતું નથી, કોઈ કશું કરતું આવતું નથી। પાણીને કાલ કાઢો। જો આ પાણીમાં સાપો આવે છે, છોકરાઓ નાના નાના, બધા ઘરમાં નાના નાના છોકરાઓ છે અને ઘણી બધી અમને તકલીફ છે। આ તમે કઈ ના કરો પણ આ પાણી કાલ કાઢો, કારણ કે આના લીધે ઘણી બધી બીમારીઓ ઊભી થઈ રહી છે। શું કહો સ્માર્ટ સિટી વડોદરાના ઉંડેરા ગામમાં તમને શું તકલીફ પડી રહી છે? બસ આ બધું પાણી ભરાઈ રહ્યું છે, ઘરમાં પાણી ભરાઈ રહ્યું છે, બહાર નીકળાતું નહીં। આવી રીતના રહેવું પડે છે। પાણીનો નિકાલ થાય તો સારું। અહીંયા તો લગભગ 4 થી 5 દિવસ થયા છે આજે। અને તકલીફ અહીંયા બહુ જ પડે છે। દર વર્ષે આ પોઝિશન હોય છે અમારે। તકલીફ એ છે કે અહીંયા આવવા જવાનો રસ્તો બંધ થઈ જાય છે। નોકરી ધંધા વાળા કઈ જગ્યા પર જઈ શકતા નહીં એવું છે। શું કહેશો મહાનગરપાલિકા? મહાનગરપાલિકાને શું કહેવાનું આવે? આ એ લોકો આવીને જાતે જોઈને જાય છે તો બી કશું ઊંઘ ઉડાડતા નથી। તકલીફ દર વર્ષે આ જ રહે છે। દર વર્ષે અમે આ જ રિક્વેસ્ટ કરીએ છીએ કે અહીંયાથી પાણીનો નિકાલ કરો, તો એ કોઈ આંધળું છે કે બેરું છે કઈ ખબર જ નથી પડતી। પોઝિશન આવીને સ્માર્ટ સિટી વડોદરાનું ઉંડેરા, ઊંડે સુધીને 5 દિવસથી પાણી ભરાયા, પરંતુ તંત્રની ક્યાંક ને ક્યાંક લાપરવાહી। લોકોને અહીંયા રોગચાળો ફેલાયો છે અને તકલીફ છે ત્યારે નથી ધારાસભ્ય કે નથી કોર્પોરેટર વિસ્તારની મુલાકાતે આવ્યા તેવું નાગરિકો કહી રહ્યા છે। ઉંડેરા જ્યારથી વડોદરા મહાનગરપાલિકાની હદમાં આવ્યું છે ત્યારથી 2 વર્ષથી લોકોના ઘરમાં પાણી પેસી જાય છે, પરંતુ નાગરિકોના વફાદાર આવી નથી રહ્યા। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે અહીંયા ઉંડેરા નગરીમાં ઠેર ઠેર પાણી છે અને કેટલાક લોકો તો ઘર બંધ કરીને જતા પણ રહ્યા છે। મંતવ્ય ન્યૂઝ આ એક્સક્લુઝિવ બતાવવા જઈ રહ્યું છે। ઘર લોકો તાળા મારી અને નીકળી ગયા છે અને તંત્ર હવે કહી રહ્યું છે કે અમે જમવાની વ્યવસ્થા કરી છે। અહીંના સામાજિક કાર્યકરો, સબીર ને અનેક લોકો નાગરિકોની પડખે પહોંચ્યા છે અને આજ સાંજથી હવે વડોદરા મહાનગરપાલિકા જમવાની વ્યવસ્થા કરશે। ત્યારે સવાલ એ ઉભો થાય છે કે એક જ વરસાદમાં સ્માર્ટ સિટી વડોદરાના ઉંડેરામાં ઊંડે પાણી ભરાઈ ગયા, પરંતુ તંત્ર બેપરવાહ છે। આજથી વડોદરા મહાનગરપાલિકાની ડોક્ટરની એક ટીમ અહીં પહોંચી છે અને લોકોને ઘરે ઘરે જઈને દવા આપે છે ને આજે સાંજથી જમવાની વ્યવસ્થા કરશે। પરંતુ જે આ પાણી 5 દિવસથી ભરાયા છે એનો નિકાલ ક્યારે થશે તેવું લોકો પૂછી રહ્યા છે। સ્માર્ટ સિટી વડોદરાને પ્રધાનમંત્રી સંઘાઈ બનાવવાની વાત કરે છે, પણ સ્થાયી સમિતિના અધ્યક્ષે કહ્યું હતું તેમ વડોદરા શહેર વેનિસ બની ચૂક્યું છે અને તળાપા પર લોકોને ફરવું પડે તેવી પરિસ્થિતિ છે। સ્થાયી સમિતિના અધ્યક્ષે ગઈ વખતે જ કહ્યું હતું કે લોકોએ તળાપા અને દોરડા વસાવી લેવાની જરૂર છે। સ્થાયી સમિતિના અધ્યક્ષના કહેવા અનુસાર જ ઉંડેરામાં લોકો તળાપા પર ફરી રહ્યા છે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બંપટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।